કેમ છો દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે ગુજરાતી ક્રિએટર ચેનલમાં। મિત્રો, તમારા માટે આ જગ્યા જાણીતી હશે, કારણ કે આ જગ્યા છે વાંકાનેરની બાજુમાં આવેલ જડેશ્વર મહાદેવનું મંદિર, કે જે વાંકાનેરથી તમે આગળ રાધેદેવરી ગામ તરફ જાઓ ત્યાંથી ટંકારા તરફ જતો જે રસ્તો છે તમારા મંદિર તરફ તમને આ મંદિર જોવા મળે। ટંકારા મોરબી તમે જાઓ તો એ વસ્તુ તમને અહીંયા જોવા મળે છે। તો મિત્રો, અત્યારે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો તમે જાણતા હશો કે શ્રાવણ મહિનાના બીજા સોમવારે અહીંયા જડેશ્વર મહાદેવનો મેળો ભરાય છે, જેમાં અત્યારે તમે જોઈ શકો છો મેળાની ધીમે ધીમે અહીંયા શરૂઆત અને તૈયારી થઈ ચૂકી છે। અહીંયા મંદિરની આસપાસનો તમે વિસ્તાર જોઈ શકો છો। મિત્રો, આપણે ઘણા બધા વિડીયો મહાદેવના જે મંદિરની આસપાસ જે મેળો ભરાય છે જડેશ્વર મહાદેવના મંદિરની આસપાસનો, એના ઘણા બધા આપણે વિડીયો બનાવેલ છે, તમે જોજો અચૂક અને તમને એ વિડીયો ગમશે। અને અત્યારે તમે જોઈ શકો છો આ છે મેળાની શરૂઆતના પહેલાંના દ્રશ્ય હાલના 2024ના હમણાંના જ આજકાલના જ, તો તમે આ સીનમાં જોઈ શકો છો। અને આપણે મિત્રો આ મેળાના વિડીયો પણ જોરદાર બનાવેલ છે, તમે એ પણ જોજો, તમને નવી માહિતી મેળાની મળશે। અને આપણે મસ્ત એવો વ્લોગ આપણા મિત્રો સાથે બનાવેલ છે, તો એ બધા વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, કે જેમાં વાંકાનેરના મેળા છે, પછી નાકરાવાડી રામાપીરનો મેળો છે, એવા ઘણા બધા મેળાના વિડીયો છે એ આપણે અપલોડ કરેલ છે, તો તમને અવશ્ય તમે જોજો। અને સાથે સાથે દ્વારકા પણ આપણે ટ્રેનમાં એક મુસાફરી કરી હતી, તેનો પણ એક મસ્ત એવો વિડીયો શોર્ટ વિડીયો બનાવેલ છે વ્લોગનો, એ પણ તમે જોજો, કારણ કે તમને એમાં ઘણા બધા નવા જે મંદિર છે એની ઘણી બધી અપડેટ તમને આપણી ચેનલમાંથી ઘણી બધી મળતી રહેશે। અને આપણી ચેનલ સાથે તમે જોડાયેલ રહેજો, કારણ કે આપણે ભવિષ્યમાં ઘણા બધા સારા એવા વ્લોગ અને ગુજરાતી કન્ટેન્ટ આપણે લાવતા રહીશું। તો અહીંયા તમે આ વ્લોગ જરૂરથી જોજો, ઓખા રાજકોટ પોરબંદર ટ્રેનનો વિડીયો, તમને બધા જ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। અને અત્યારે તમે જોયું કે જડેશ્વર મહાદેવના મેળાની અત્યારે તૈયારી ચાલુ થઈ ગઈ છે, અને શ્રાવણ મહિનાના બીજા સોમવારે વાંકાનેરની આસપાસ જે આવેલ છે જડેશ્વર મહાદેવનું મંદિર, ત્યાં જોરદાર મેળો ભરાય।